આજે અમાरा चूंटाયેલા સભ્યો, અમારા હોદ્દેદારો અને કોંગ્રેસની વિચારધારાના વડીલો યુવાનો સાથે આજે કેશોદ ખાતે 4 ચોકે આ વિસ્તારમાં ખેડૂતોને ડીઝલ લેવા માટે જે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવવામાં આવે છે, માત્ર 1000 રૂપિયાનું ડીઝલ આપે ખેડૂતની ખેતી થઈ શકે એવી પોઝિશન નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એવો દાવો કરે છે કે પૂરતું ડીઝલ છે, એ ડીઝલનો ફૂગો ફૂટ્યો છે, ડીઝલનો સ્ટોક નથી। જ્યારે આજે મેં મામલતદાર ઓફિસે ફોન કરી અને ડીઝલના સ્ટોક વિશે પૂછ્યું તો 25 જેટલા પેટ્રોલ પંપ તાલુકામાં છે, તો માત્ર 1.5 લાખ લીટરનો જથ્થો છે એવું જણાવવામાં આવ્યું। જ્યારે રાજકીય લોકોના પેટ્રોલ પંપ ઉપર એમના ભાજપના લાગતા ઓળખતા લોકોને બેરલ ભરી દેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતને 1000 રૂપિયાનું ડીઝલ આપવામાં આવે છે। અને તાત્કાલિક ધોરણે ખેતી છે આવનારી 15 જૂનથી ચોમાસું બે ખેતી કોઈની પડી ના રહીએ, વાવેતર વગર ખેતી એમને ના રહીએ, એટલા માટે તાત્કાલિક ધોરણે ખેડૂતોને એટલે કે ટ્રેક્ટર ધારકોને પૂરતું ડીઝલ આપવામાં આવે। જો આગામી સમયમાં નહીં આપવામાં આવે તો કેશોદ શહેર અને કોંગ્રેસ દ્વારા તાલુકા કોંગ્રેસ દ્વારા સંપૂર્ણપણે સમગ્ર આંદોલન કરવામાં આવશે અને એ આંદોલન જરૂર પડશે તો મામલતદાર કચેરીએ, ડેપ્યુટી કલેક્ટર કચેરીએ ધામા નાખવામાં આવશે અને ગામો ગામથી ટ્રેક્ટરો લઈ અને અમે ટ્રેક્ટરનો થપ્પો લગાવશું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।